નમસ્કાર, મંતવ્ય ન્યૂઝ પર આપનું સ્વાગત છે। શહેરથી ગામ સુધી સાથે હું છું રોનક। સમાચારની શરૂઆત કરીએ તો મહત્વના સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે। અમદાવાદથી મહત્વના સમાચાર મળ્યા, જ્યાં રેલવે ટ્રેક પરથી મળેલા હાડપિંજરનો ભેદ છે તે ખુલી ગયો છે। ધોજપુર નજીકથી માલવાહક રેલવે ટ્રેક પરથી આ હાડપિંજર છે તે મળ્યો હતો, જેનો હવે ભેદ ખુલ્યો છે। તેમાં રૂપિયાની લાલચમાં બે શખ્સોએ મિત્રની હત્યા કરી હોવાની જે સમગ્ર માહિતી છે સામે આવી છે। 6 મહિનાથી ગુમ યુવકની લાશ છે તે રેલવે ટ્રેક પાસે મળી આવી છે। આ મામલે હાલ પોલીસે તજવીજ હાથ ધરી છે। મોહિબુલ નાઇબ અલી ઇસ્લામની લાશ છે તે હોવાનું હાલ તપાસમાં ખુલ્યું છે, ત્યારે સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધ્યો છે। આરોપી સંતરામ ગૌતમ અને રોહિત સિંહ ગોડની ધરપકડ કરવામાં આવી છે। આ સાથે જ તેમની સામે હત્યાના કેસમાં બે આરોપીઓ છે તે ધરપકડ કરાઈ અને આગળની તપાસ અને કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે। આરોપીઓએ બૂટની દોરી વડે ગળું દબાવી અને જે મિત્ર યુવક છે તેની હત્યા નિપજાવી હતી। ત્યારે આરોપીઓએ હત્યા પહેલા મૃતકનો મોબાઈલનો પાસપોર્ટ છે તે પણ મેળવ્યો હતો અને સમગ્ર જે ઘટના છે તેમાં હાલ જીપેનો પાસપોર્ટ પણ મેળવી લીધો હતો અને હત્યાને અંજામ આપ્યો છે। આગળ સમાચાર તાપીથી મળી રહ્યા છે। તાપીમાં રોડ અકસ્માતમાં 3 યુવકોના મોત થયા હોવાની ઘટના છે તે સામે આવી છે। આ મહત્વના સમાચાર તાપીથી મળ્યા। તાપીમાં માર્ગ અકસ્માતની ઘટના બની, જેમાં 3 યુવકોનો જીવ ગયો છે। આદિવાસી દિવસના કાર્યક્રમમાંથી પરત ફરતા સમયે અકસ્માતની ઘટના બની હતી, જેમાં આદિવાસી યુવકે જીવ ગુમાવ્યો છે। એક્ટિવા અને બાઇક સામસામે અથડાતા આ સમગ્ર અકસ્માતની ઘટના બની હતી। ત્યારે માર્ગ અકસ્માતમાં 3 યુવાનોના ઘટના સ્થળે જ મોત નીપજતા પરિવારમાં શોકનો માહોલ છે તે જોવા મળ્યો છે। ઉકાઈ નજીક પીપળ ચોકડી પર આ અકસ્માત સર્જાયો હતો। અકસ્માતની ઘટનામાં 3 યુવાનોએ પોતાના જીવ ગુમાવ્યા છે। આ સમગ્ર અકસ્માતની ઘટનામાં સુરેલા, આમલપાડા અને સાંતકાસી ગામના યુવકોના મોત થયા છે। વર્ષ 2017માં ગુજરાતમાં પૂરની પરિસ્થિતિને પગલે ખેડૂતોને ખૂબ જ નુકસાન થયું હતું। ત્યારે વીમા કંપનીઓ દ્વારા વીમાની રકમની ચૂકવણી ન કરાતા ગુજરાતભરમાંથી ખાસ કરીને સુરેન્દ્રનગરમાંથી ખેડૂતોએ હાઈકોર્ટમાં પિટિશન ફાઇલ કરી હતી। ત્યારે હવે હાઈકોર્ટમાં આ મામલે ચુકાદો આવ્યો છે। પ્રધાનમંત્રી પાક વીમા યોજના અંતર્ગત વીમો મળવાપાત્ર ખેડૂતોને ગુજરાત હાઈકોર્ટ દ્વારા મોટી રાહત છે તે આપવામાં આવી છે। ગુજરાતમાં આવેલા પૂરને પગલે ખેડૂતોએ વાવેલા પાકમાં પારાવાર નુકસાન ગયેલું। આ ખેડૂતોને પ્રધાનમંત્રી પાક વીમા યોજના અંતર્ગત આવરી લેવામાં આવેલા, પરંતુ એમને થયેલા નુકસાનીના વળતર પેટે પૈસાની ચૂકવણી કરવામાં આવેલ નહોતી। વીમા કંપનીને વારંવાર ખેડૂતોએ રજૂઆત કરી, પરંતુ એ ચૂકવણું ન થતાં અમારા મારફતે સુરેન્દ્રનગરના આશરે 1300થી પણ વધારે ખેડૂતોએ પિટિશન દાખલ કરેલી। નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા એવો આદેશ કરવામાં આવ્યો છે કે તારીખ 11 જુલાઈ 2023ના રોજ જે રિપોર્ટ સબમિટ થયો અને જેમાં 15,047 જેટલા ખેડૂતોને નાણાં ચૂકવવાની વાત કરવામાં આવેલ છે, એ ખેડૂતોને એ ચૂકવણીના બાકી નીકળતા પૈસા અને બેંકના 8% વ્યાજ દર સહિત એ ચૂકવણી કરવા માટે જણાવવામાં આવેલ છે। આ ઉપરાંત જે ખેડૂતો આ રિપોર્ટની અંદર બાકાત રહી ગયેલ છે, એ ખેડૂતો પણ સક્ષમ સત્તાધિકારી સમક્ષ પોતાની રજૂઆત કરી અને પોતાની વાત પહોંચાડી શકશે। સાબરકાંઠાના વડાલીના ભજપુરા હાઈવે પર એક પિતાએ તેના 3 સંતાનો માટે લિફ્ટ માંગતા 5 વર્ષની દીકરીનું અપહરણ થયું હતું। ખેડબ્રહ્મા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી અને દીકરીને પંસુરીથી સહી સલામત રીતે પરિવારને સોંપી દીધી છે। આરોપી કાનજી લાલજી ગમાર રાજસ્થાનના ઉદયપુરનો રહેવાસી છે અને તેને ચોરીની બાઇક સાથે આ ઘટનાને અંજામ આપ્યો હતો। ત્યારે હાલ આરોપીને ઝડપી પોલીસે આગળની તપાસ છે તે હાથ ધરી છે। જે ઈસમ છે એનું નામ છે કાનજી લાલજી ગમાર અને મૂળ ઝેરબુજા કોટડા છાવણી ઉદયપુર જિલ્લાનો રહેવાસી છે। એને વધુ પૂછપરછ કરતાં આ જે વડાલીમાં અપહરણનો બનાવ બનેલો હતો, એમાં પણ પોતે જ એ બાળકીનું અપહરણ કરીને પુંસરી ખાતે પોતાના શેઠના જે ખેતરે છે ત્યાં આ બાળકીને લઈ ગયેલ હોવાની હકીકત જણાવતો હોય। એથી તાત્કાલિક વડાલી અને ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનની ટીમ જે સ્થળ જે આરોપીએ જણાવેલું હતું ત્યાં જઈને એ બાળકીને હેમખેમ પરત લઈ આવેલ
અને આગળની તપાસ હાલ વડાલીના પોલીસ ઇન્સ્પેક્ટર પીપી વાઘેલા ચલાવી રહેલ છે. નર્મદા જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસને મોટી સફળતા મળી છે. ડેડિયાપાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એલસીબી પોલીસે ડેડિયાપાડા હાટ બજાર નજીક આવેલા પીડબ્લ્યુડી કચેરીના પાર્કિંગમાં રેડ કરી હતી અને 4 વ્હીલ ક્રેટા ગાડીમાંથી ઇંગ્લિશ દારૂ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે ગાડીમાંથી ઇંગ્લિશ દારૂની નાની મોટી 1212 બોટલ જપ્ત કરી છે, જેની કિંમત 3,50,000 અને 190 રૂપિયા છે. આ સહિત કુલ 8,50,000 અને 190 રૂપિયાનો મુદ્દામાલ છે તે કબજે કરવામાં આવ્યો છે. આરોપી કિશન હર્ષદભાઈ તડવીને ઝડપી લેવામાં આવ્યો છે. હાલ ડેડિયાપાડા પોલીસ મથકે ફરિયાદ નોંધી અને આગળની કાર્યવાહી છે તે હાથ ધરાઈ છે. વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે વડોદરા શહેરમાં ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીમાં આદિવાસી સમાજના આગેવાનો તેમજ યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા, જે આદિવાસી લોકનૃત્ય, પહેરવેશ સાથે જ જે કાળા અને લોકોનું મનોરંજન કરવામાં આવ્યું હતું. બાઇક રેલીને જોવા માટે માનવ મહેરામણ છે તે ઉમટી પડી હતી. તો આ તરફ ખેડાના કપડવંજમાં પણ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી છે. સમાચાર ખેડાથી મળી રહ્યા છે. આજે 9 ઓગસ્ટના દિવસે સમગ્ર વિશ્વમાં આદિવાસી દિવસ તરીકે મનાવવામાં આવે છે. ત્યારે ખેડાના કપડવંજમાં પણ આજે આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી અને મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો છે તે ઉમટી પડ્યા હતા. કપડવંજમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી છે તે કરવામાં આવી છે. ભવ્ય રેલી સાથે આદિવાસી દિવસની ઉજવણી થતા આદિવાસી જે ભાઈ બહેનો છે તેમાં ઉત્સાહની લાગણી જોવા મળી હતી. રેલીમાં મોટી સંખ્યામાં મહિલાઓ, યુવાનો સહિત જે લોકો છે તે જોડાયા હતા અને ભવ્ય રેલીનું આયોજન કર્યું હતું. આ રેલીમાં પરંપરાગત પહેરવેશ ધારણ કરી લોકો રેલીમાં જોડાયા છે અને આદિવાસી દિવસની ઉજવણી કરી છે. ભવ્ય રેલી સાથે આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી છે, જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના ભાઈ બહેનો જોડાયા છે. ત્યારે કપડવંજમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો. છોટાઉદેપુર જિલ્લામાં 150માં વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે. બોડેલી નગરમાં આદિવાસી સમાજે ભવ્ય રેલીનું આયોજન કર્યું હતું, જે અલીપુરામાં મહાદેવ મંદિરથી શરૂ થઈ નગરપાલિકા પાસેથી પસાર થઈને એપીએમસી ખાતે પૂર્ણ થઈ હતી. રેલીમાં આદિવાસી યુવક યુવતીઓએ પરંપરાગત વેશભૂષા અને આભૂષણો પહેરી ડીજેના તાલે તમિલી નૃત્ય છે તે રજૂ કર્યું હતું અને તમામ લોકોને આકર્ષ્યા હતા. અલીપુરા 4 રસ્તા પર બિરસા મુંડા અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરી અને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યારે સમગ્ર જિલ્લામાં વિવિધ કાર્યક્રમો છે તે પણ યોજાયા હતા. જય આદિવાસી જય જોહાર. આજ રોજ બોડેલી ખાતે વિશ્વ આદિવાસી દિવસ રેલીનું તેમજ સભાનું મહાઆયોજન કરેલ છે. તો અમે સૌએ ભાગ લીધો છે રેલીમાં અને દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ સરસ એવા મોટા પાયે રેલીનું આયોજન કરેલ છે. તો અમે બધાને એ જ બતાવીશું કે એક તીર એક કમાન, જય આદિવાસી જય જોહાર. અમે બધા એક જ છે અને હંમેશા અમારી પ્રકૃતિ, અમારી સંસ્કૃતિને અમે જાળવી રાખીશું અને આગળ વધાવીશું. જય આદિવાસી. આજના રોજ અમે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરીએ છીએ. મોટા ભાગના લોકો આ રેલીમાં જોડાયા છે. ગોપેશ્વરથી નીકળીને અમે આખા બજારમાં ધૂમધામથી આ આદિવાસીની રેલી કાઢીએ છીએ. દર વર્ષે લોકો પોતપોતાનો પોશાક જે આદિવાસી પરંપરાગત રીતે પહેરે છે, બધાના આભૂષણો બધા પહેરીને નીકળ્યા છે. આજે વિશ્વ આદિવાસી દિવસ અને ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી નવસારી પહોંચ્યા હતા, જ્યાં તેમનું ગાર્ડ ઓફ ઓનર સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે જ પોલીસ વિભાગની બહેનો દ્વારા ગૃહ રાજ્યમંત્રીને રાખડી બાંધીને રક્ષાબંધન પર્વની ઉજવણી પણ કરવામાં આવી હતી. તો વાંસદા ખાતેના કાર્યક્રમમાં ગૃહમંત્રીએ વિવિધ ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર લોકોને સન્માનિત કરી અને વિવિધ યોજનાઓના લાભાર્થીઓને તેમની સહાય છે તેનું વિતરણ કર્યું હતું. આદિજાતિ સમાજના ખૂબ મોટી સંખ્યામાં લોકો આજે ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતિના અવસરે જે ઉજવણીની શરૂઆત કરવામાં આવી છે તેમાં ઉત્સાહપૂર્વક જોડાયા છે. બાળકોના ભણતરથી લઈને બાળકીઓના લગ્ન સુધી
અને એ જ દીકરીઓના લગ્ન પછી એમના સપના સાકાર થઈ શકે, પરિવારને ઘર માટે, એમની સારવાર માટે આ તમામ પ્રકારની જે સરકારની યોજનાઓ છે એ યોજનાના અનેક લાભાર્થીઓને આજે આ કાર્યક્રમમાં લાભ બી આપવામાં આવ્યો છે. આજે 9 ઓગસ્ટના દિવસે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી દેશભરમાં ધામધૂમપૂર્વક કરવામાં આવી છે. ત્યારે વલસાડ જિલ્લામાં પણ આ દિવસે ઉમરગામના ગોળીપાડ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી છે તે કરવામાં આવી હતી અને ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ, ઉમરગામના ધારાસભ્ય રમણભાઈ પાટકર, જિલ્લા સહિતના જે અધિકારીઓ છે તે પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આદિવાસી અગ્રણીઓ સહિત તમામ લોકોએ આ કાર્યક્રમમાં ભાગ લઈ અને ઉત્સાહ દર્શાવ્યો હતો. ત્યારે ધારાસભ્યોએ લોકોને શુભેચ્છા પાઠવી અને સરકારની આદિવાસી કલ્યાણ યોજનાઓની માહિતી પણ આપી છે. ભારત અને ગુજરાત રાજ્યની અંદર આજે 150મી જન્મજયંતિ ભગવાન બિરસા મુંડાની ઉજવાઈ રહી છે. આ પ્રસંગે ઉમરગામ તાલુકાની અંદર સાંસ્કૃતિક વિકાસ મંડળ હોલમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમની અંદર ભરચક આદિવાસી ભાઈ બહેનો ઉજળ્યા અહીંયા ઉપસ્થિત રહ્યા હતા. સુરતના માંડવીમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ અને જનજાતિ ગૌરવ દિવસની ઉજવણીમાં સંબોધન કર્યું હતું. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 15 નવેમ્બરની જાતિ જે ગૌરવ દિવસની ઉજવણી તરીકે શરૂઆત કરવામાં આવી અને આદિવાસી સમાજનું સન્માન ગણાવ્યું છે. 14 આદિજાતિ જિલ્લામાં 480 કરોડના 2500 વિકાસ કામોનું લોકાર્પણ, 1.25 કરોડની શિષ્યવૃત્તિ અને સહાયનું વિતરણ પણ કરાયું હતું. રક્ષાબંધન પર આદિજાતિ બહેનોએ મુખ્યમંત્રીને રાખડી બાંધી હતી. તેમણે પીએમ જન યોજનાના જે માહિતી છે તે પણ આપી હતી. સાથે જ વન અધિકાર અધિનિયમ અને વોકલ ફોર લોકલ દ્વારા આદિવાસીઓના વિકાસની વાત પણ મુખ્યમંત્રીએ કરી હતી. તો આ તરફ આજે હાલોલ ખાતે યુવા આદિવાસી સંગઠન દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. તાલુકા પંચાયત કમ્પાઉન્ડ ખાતે આવેલા હોલમાં આ કાર્યક્રમ છે તે યોજાયો હતો, જેમાં ધારાસભ્ય જયેન્દ્રસિંહ પરમાર સહિત રાજકીય અને આદિવાસી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં જે આદિવાસીઓના આરાધ્ય દેવ એવા બિરસા મુંડાની પ્રતિમા સમક્ષ દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું અને મહેમાનોનું શાબ્દિક અને ફૂલહારથી ઉષ્માભેર સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે આદિવાસીઓના પરંપરાગત શસ્ત્રો, ભાલા, તીર, કામઠું સહિત અનેક જે ધારીઓ છે તેની શાસ્ત્રોક્ત વિધિ પણ કરવામાં આવી હતી. દાહોદ જિલ્લાના જાલોદ તાલુકામાં ગુરુ ગોવિંદ કંબોઈ ધામ ખાતે વિશ્વ આદિવાસી દિવસની અને ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં જાલોદના ધારાસભ્ય મહેશ ભુરિયા, પ્રાંત અધિકારી ભાટિયા, મામલતદાર પરમાર સહિત ડીવાયએસપી પટેલ સહિતના વિવિધ જે અધિકારીઓ છે તે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ મહાનુભાવોએ ગુરુ ગોવિંદ સમાધિધામ ખાતે પૂજા અર્ચના કરી હતી અને ધારાસભ્ય મહેશ ભુરિયાએ હિમાજય પીલાનું જે સાર, કામઠું, આદિવાસી સંસ્કૃતિની કૃતિ, ચાંદીનું કડું અને સાલ ઓઢાડી અને સન્માન કર્યું હતું. આપણે બધાને આ આપણો પ્રેરણા સ્ત્રોત છે. આપણે જે પૂર્વજો છે, ભગવાન બિરસા મુંડાને જે આપણે સંસ્કૃતિ, પરંપરા, રાષ્ટ્ર અને દેશ માટે જે કર્યો છે, આપણે બધા ત્યાંથી પ્રેરણા લઈને આપણે પણ આદિવાસી સમાજે એકજૂટતા સાથે આપણી સંસ્કૃતિ, પરંપરા અને રાષ્ટ્ર માટે આપણે કામ કરવાનું છે. એકજૂટતા સાથે આપણે કામ કરીને અને ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા જે કામો થઈ રહ્યા છે આમાં આપણે બધાને યોગદાન આપવાનું છે. આપ બધાને જે ઉજવણી થઈ અને જે આપણો ગૌરવ દિવસ આજે જે છે આની અને રક્ષાબંધન દિવસની અને આજે જે વિશ્વ સંસ્કૃત દિવસ છે આની બધાની ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ. ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં વિધાનસભાના વિપક્ષી નેતા ડોક્ટર તુષાર ચૌધરી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા. બંને નેતાઓએ આદિવાસી હક, સંવિધાન અને સામાજિક રાજકીય મુદ્દાઓ પર માર્ગદર્શન આપી આદિવાસી સમાજના સળગતા પ્રશ્નો ઉજાગર કર્યા હતા. આદિવાસી યુવક યુવતીઓએ પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈ અને રેલી યોજી હતી, જ્યારે ઢોલ નગારાના તાલે તીમલી નૃત્ય છે તે પણ કર્યું હતું. સાથે એકતા અને હકની જાગૃતિનો સંદેશ આપ્યો છે. ડોક્ટર તુષાર ચૌધરી અને ભરતસિંહ સોલંકી પણ આ નૃત્યમાં જોડાયા હતા.
આજે વિશ્વ દિવસની ઉજવણીનું આયોજન નેત્રંગ ખાતે કરવામાં આવ્યું હતું. એમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને પૂર્વ પ્રદેશ સમિતિના પ્રમુખ આદરણીય ભરતસિંહ સોલંકી સાહેબ સાથે હું પણ આજે અહીંયા ઉપસ્થિત રહ્યો હતો. ખૂબ મોટી સંખ્યામાં સમગ્ર વિસ્તારમાંથી આદિવાસીઓ આજે ઉમટી પડ્યા હતા. એક ઉત્સાહનો માહોલ હતો અને એ ઉત્સાહ જોઈને એવું લાગી રહ્યું છે કે આદિવાસીઓમાં હવે નવી ઉર્જાનો સંચાર થઈ ચૂક્યો છે. વિશ્વ આદિવાસી દિવસના અવસરે દેવગઢ બારિયા નગરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આદિવાસી સમાજ દ્વારા નગરમાં ભવ્ય રેલીનું આયોજન કરાયું હતું, જેમાં દેવગઢ બારિયા તાલુકાના યુવક યુવતીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. રેલીમાં આદિવાસીઓએ પરંપરાગત પોશાક પહેરી અને પોતાનું પ્રદર્શન કર્યું હતું. ત્યારે તીરકામઠું, ભાલા અને ધારીઓ જેવા શસ્ત્રો સાથે ડીજેના તાલે નૃત્ય કર્યું હતું. યુવાનો સાથે મહિલાઓએ પણ નાચગાન સાથે ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેનાથી રેલીને ભારે આકર્ષણ જમાવ્યું હતું. વડોદરા મધ્યસ્થ જેલમાં બંદીવાનની સગી બહેનો દ્વારા રક્ષાબંધનની ઉજવણી છે તે કરવામાં આવી હતી. ત્યારે બંદીવાનના સ્વાસ્થ્યને ધ્યાનમાં લઈ અને બહારથી દૂધ બનાવટની જે ચીજ વસ્તુઓ છે તે પણ આપવામાં આવી હતી. સાથે જ જો કોઈ પણ બહેનો જેલ ખાતે ઉપલબ્ધ બરોડા ડેરીની શુદ્ધ મીઠાઈ બંદીવાન ભાઈઓને ખવડાવી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમજ બંદીવાનોએ તેમની બહેનોને ભેટ સ્વરૂપે તુલસીનો છોડ પણ આપ્યો હતો. 5-6 મહિના થયા કે ભાઈને આજે અમે જોયો સરખી રીતે, સારી રીતે. રક્ષાબંધનનો ભાઈ બહેનનો પર્વ હોય છે, રાખડી બી બાંધી છે. હા, રાખડી બાંધી અને મીઠાઈ ખવડાવી. બસ એને ભગવાન કરે જલ્દીથી એને ઘરે લાવી દે. રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે જેલમાં રહેલ બંદીવાનોને તેઓની બહેનો પાસે રાખડી બંધાવવાનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. તો વડોદરા મધ્યસ્થ જેલ તરફથી અમે એવું તુલસીનો છોડ આપવાનું આયોજન કરેલ છે. તમામ બંદીવાનો પોતાની બહેનોને વીરપસલી સ્વરૂપે તુલસીનો છોડ આપશે. વડોદરા શહેરની મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ SSGમાં તબીબી વિદ્યાર્થીનીઓ દ્વારા રક્ષાબંધનનો તહેવાર અનોખી રીતે ઉજવવામાં આવ્યો હતો. OPD નંબર 16ના ફિઝિયોથેરાપી વિભાગમાં વિદ્યાર્થીનીઓએ સારવાર રહેલા દર્દીઓ અને સાથી તબીબી જે વિદ્યાર્થીઓ છે તેમની સાથે રાખડી બાંધી અને સૌહાર્દ અને ભાઈ બહેનના પવિત્ર બંધનનો સંદેશ આપ્યો છે. દર્દીઓની ઝડપી તબિયત સુધરે અને તેઓ સ્વસ્થ જીવન જીવે તેવી શુભકામનાઓ સાથે હોસ્પિટલના વાતાવરણમાં પ્રેમ અને ઉષ્માની સુગંધ પ્રસરી ગઈ હતી. અમે SSG હોસ્પિટલના સ્ટુડન્ટ છે, OPD 60 ગવર્મેન્ટ ફિઝિયોથેરાપી કોલેજ. તો અમે અમારા OPDમાં પણ નાનું એવું સેલિબ્રેશન કર્યું છે રક્ષાબંધનનું. અમે અમારા પેશન્ટને સફર ના થાય એવી રીતે એક બાજુ પેશન્ટ ટ્રીટ કર્યા છે અને બીજી બાજુ પેશન્ટને જે રક્ષાબંધનની ઉજવણી કરીને રાખડી બાંધીને એમને આશીર્વાદ આપ્યા છે કે એ જે કન્ડિશન અત્યારે સફર કરી રહ્યા છે એમાંથી હીલ થાય. શ્રાવણી પૂનમ એટલે રક્ષાબંધન, બળેવ અને નારિયેળી પૂનમનો પવિત્ર તહેવાર. આ દિવસે બળે ઉત્સવના નિમિત્તે બ્રાહ્મણો પોતાના શરીર પર ધારણ કરેલી જે યજ્ઞોપવિત એટલે કે જનોઈ બદલવાની પરંપરા નિભાવે છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢની તળેટી ખાતે આવેલા કંસારા ધર્મશાળામાં આ વર્ષે પણ પરંપરાગત રીતે બળે ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. પાવાગઢ ગામના સ્થાનિક જે લોકો છે તે બ્રાહ્મણો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને શસ્ત્રોક્ત વિધિ દ્વારા જનોઈ બદલી અને નવી યજ્ઞોપવિત ધારણ કરી હતી. ભાવનગર જિલ્લા જેલ ખાતે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે બહેનોએ કેદીઓને રાખડી બાંધી અને તેમની સલામતી અને સુખાકારી માટે શુભકામનાઓ પાઠવી હતી. તહેવારની ખુશી સાથે મનાવવા અને સંવેદનાઓનો સંદેશ આપી આ ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે કેદીની બહેનોએ આભાર વ્યક્ત કર્યો છે. ત્યારે જેલ પ્રશાસન દ્વારા બહેનોને એક વૃક્ષનો છોડ છે તે આપી અને અનોખી ભેટ અર્પિત કરી હતી. રક્ષાબંધન પર્વ નિમિત્તે જેલના બંદીવાનોને તેમની સગી બહેનો સુચારુ રીતે રક્ષા બાંધી શકે તે માટે જેલ પ્રશાસન દ્વારા સારી વ્યવસ્થા કરવામાં આવેલ છે. જે માટે જેલ પ્રશાસન દ્વારા ભાઈ બહેનને કોઈ ભેટ આપે તે માટે જેલમાં
બંદીવાન ભાઈ બહેનને એક વૃક્ષનો અથવા છોડનો રોપો એક ભેટ રૂપે આપી અને આ તહેવાર ઉજવણી કરવામાં આવે છે. ભાઈ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનની ઉજવણી અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલમાં ખૂબ જ ભાવપૂર્વક રીતે કરવામાં આવી હતી. જેલ પોલીસ દ્વારા રક્ષાબંધનને લઈ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં બહેનો પોતાના ભાઈને રાખડી બાંધવા માટે જેલમાં પહોંચી હતી. આ દરમિયાન ભાઈઓએ જેલમાં જોતા ઘણી જે બહેનો છે તે ભાવુક પણ થઈ હતી અને રડી પડી હતી. બહેનોએ રાખડી બાંધતી વખતે ભાઈઓને જલ્દી મુક્ત મળે સાથે જ આશીર્વાદ આપ્યા છે. જેલ પોલીસે આ પ્રસંગે તમામ બહેનોને ભેટ તરીકે એક છોડ અર્પણ કર્યો છે. રક્ષાબંધન એ ભાઈ અને બહેનનો તહેવાર છે અને આ તહેવારમાં બહેન પોતાના ભાઈના કાંડા ઉપર રક્ષાસૂત્ર બાંધતા હોય છે. ત્યારે અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલમાં પણ ભાઈ બહેન માટે એક અલગ જ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યાં બંદીવાનોને પોતાની બહેન છે તે રાખડી બાંધવા આવે છે અને ત્યારે જે એક લાગણીશીલ દ્રશ્યો છે તે પણ સર્જાતા હોય છે, કારણ કે પોતાનો ભાઈ જ્યારે જેલમાં બંધ હોય અને બહેન બહારથી આવતી હોય ત્યારે તે તેના દુખડા લેતી હોય છે, રડતી આંખે ભાઈને રાખડી બાંધે છે, કારણ કે જ્યારે તે ઘરે હોય ત્યારની રક્ષાબંધન છે તેને યાદ આવતી હોય છે અને પોતાનો ભાઈ જલ્દી બહાર આવે તેવી પણ બહેન પ્રાર્થના કરતી હોય છે. ત્યારે તમામ બહેનો છે તે રડતી આંખે પોતાના ભાઈના કાંડા ઉપર જે રક્ષાસૂત્ર બાંધતી હોય છે અને ભાઈના સારા સ્વાસ્થ્ય માટે પણ પ્રાર્થના કરતી હોય છે. અને આ તહેવાર એક ભાઈ બહેનનો તહેવાર હોય છે, ભાઈ બહેનના પ્રેમનો તહેવાર હોય છે. શું કહેશો? તમે અહીંયા છો, બેન રાખડી બાંધવા આવે, કેટલું પહેલાં તો દુઃખ કેટલું થાય બેનને જોઈને આજના દિવસે? ખૂબ જ દુઃખ થાય છે મેડમ કે આ બહાર આવું ના કર્યું હોત તો આજે આ રક્ષાબંધનનો તહેવાર ઘરે મનાવ્યો હોત મેડમ, પણ હવે કશું કરી નહીં શકતા. પણ ઘરની રક્ષાબંધન કેટલી યાદ આવે આજે? બહુ યાદ આવે મેડમ, જિંદગીમાં બહુ મોટી ભૂલ થઈ ગઈ એનો રિયલાઇઝ થાય છે મેડમ, બીજું કંઈ નહીં. એટલે જે કેદી હોય છે તેને પણ આજે જે એક પશ્ચાતાપ છે તે થતો હોય છે, કારણ કે તહેવાર આવતો હોય અને ત્યારે પરિવારની યાદ છે તે સૌથી વધારે આવતી હોય છે. અને તેમાં પણ જ્યારે રક્ષાબંધન એક એવો તહેવાર છે કે જ્યારે બહેન પોતાના ભાઈના દુખડા લેતી હોય છે, બહેન ઓવારણા લેતી હોય છે અને જ્યારે સાબરમતી સેન્ટ્રલ જેલમાં પોતાનો ભાઈ હોય, વહાલ સોયો ભાઈ હોય, તેને મળવા માટે તે આવે છે, રાખડી બાંધે છે. ત્યારે જેલ પ્રશાસન દ્વારા પણ સરસ જે વ્યવસ્થા છે તે કરવામાં આવી છે. તમામ જે બહેનોની માટે વ્યવસ્થા છે તે અહીંયા કરવામાં આવી છે અને સાથે તેમને જે રોપા સ્વરૂપે એક ભાઈની યાદગીરીમાં જે રોપા હોય છે, ફૂલઝાડ છે તે આપવામાં આવે છે. અને આ સ્મૃતિ લઈને તમામ જે બહેનો છે તે અહીંયાથી વિદાય લે છે અને તમામ જે જેલો છે ત્યાં અત્યારે તમામ જે તૈયારીઓ છે તે કરવામાં આવી છે, જેને લઈને જ એક બહેન પોતાના ભાઈની રાખડી બાંધીને જે ઓવારણા છે તે સાબરમતી સેન્ટ્રલ જેલમાં લે છે. ત્યારે એક લાગણીસભર વાતાવરણ છે તે પણ સર્જાતું હોય છે. કેમેરા પર્સન કુશ સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. હાલ શહેરથી ગામ સુધીમાં બસ આટલું જ. વધુ સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.